નમસ્કાર. આજે આપણે ખેતીની એક એવી રીત વિશે વાત કરીશું જે સાંભળવામાં થોડી વિચિત્ર લાગી શકે પણ છે બહુ જ રસપ્રદ. એ છે ઝૂમ ખેતી. તમે ક્યારે વિચાર્યું છે કે હળ વગર ખેતી થાય કે પછી જમીનને વધુ ઉપજાઉ બનાવવા માટે એને સળગાવી દેવામાં આવે? હા, આ સાંભળવામાં થોડું અજુગતું લાગે, પણ ઝૂમ ખેતીમાં બરાબર આવું જ થાય છે. ચાલો આખી વાતને બરાબર સમજીએ. તો ચાલો જોઈએ કે આ ઝૂમ ખેતી આખરે છે શું અને આપણી સામાન્ય ખેતી કરતાં કેટલી જુદી છે. જુઓ, ઝૂમ ખેતીને સ્લેશ એન્ડ બર્ન તરીકે પણ ઓળખવામાં આવે છે અને નામ પ્રમાણે જ એમાં જમીન પર ઉગેલી વનસ્પતિને પહેલાં કાપી નાખવામાં આવે છે. પછી એને સરસ રીતે સૂકવવામાં આવે અને પછી એને આગ લગાવી દેવામાં આવે અને એ જે રાખ બને ને, બસ એ જ જમીનને ખેતી માટે તૈયાર કરે છે. અને હા, આ કોઈ આજકાલની ટેકનિક નથી હો, આ તો સદીઓ જૂની રીત છે. આ આખી પદ્ધતિમાં સૌથી રસપ્રદ ભાગ તો આગનો ઉપયોગ જ છે. અહીં આગ વિલન નથી, પણ હીરો છે. એ કાંઈક નવું સર્જન કરવા માટે છે. આખી પ્રક્રિયાની શરૂઆત બહુ શાંતિથી થાય છે. ખબર છે કેવી રીતે? આરામથી. એકવાર પાક લઈ લીધો પછી એ જમીનને અમુક વર્ષો માટે બસ એમ જ છોડી દેવામાં આવે છે. કોઈ જ દખલગીરી નહીં. આ સમયમાં કુદરત જમીનને ફરીથી તૈયાર કરે છે, એની શક્તિ પાછી લાવે છે. આપણે જે કંઈ પણ વાત કરી રહ્યા છીએ તે આ સ્ત્રોતમાંથી લીધેલી માહિતી પર આધારિત છે, જેમાં આ અનોખી ખેતીનું વર્ણન છે. ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં જે પણ વધારાના છોડ કે વાંસ હોય એને કાપી નાખવામાં આવે. પછી એ કાપેલી વનસ્પતિને તડકામાં બરાબર સૂકાવા દેવાય. એકવાર બધું સુકાઈ જાય પછી એને કાળજીપૂર્વક સળગાવવામાં આવે. અને બસ આ જ તો કમાલ છે. આ જે રાખ બને છે ને, એ જ જમીન માટે ઉત્તમ ખાતર બની જાય છે અને એને ફરીથી ફળદ્રુપ બનાવી દે છે. ચાલો, તો હવે રાખથી જમીન તો ફળદ્રુપ થઈ ગઈ, પણ વાવણી માટે જમીનને તૈયાર કેવી રીતે કરાય છે? કારણ કે અહીં પણ એક મોટું ટ્વિસ્ટ છે. આપણે બધાએ ખેતરમાં ટ્રેક્ટર કે બળદથી થતી ઊંડી ખેડ તો જોઈ જ છે, બરાબર ને? પણ ઝૂમ ખેતીમાં આવું કંઈ જ નથી થતું. અહીંયા જમીનને ઊંડે સુધી ખોદવામાં નથી આવતી. બસ હળવા હાથે થોડું ખોદીને બીજ વાવવા માટે જગ્યા કરવામાં આવે છે. મતલબ કે જમીન સાથે કોઈ જબરદસ્તી નહીં, એકદમ હળવાશથી કામ લેવાય છે. પણ એક મિનિટ, પાક ઉગાડીએ એટલે નકામું ઘાસ એટલે કે નીંદણ તો ઉગવાનું જ છે. તો એનું શું કરતા હશે? એને તો કાઢીને ફેંકી જ દેતા હશે નહીં? વેલ, એનો જવાબ બહુ જ રસપ્રદ છે. સામાન્ય ખેતીમાં આપણે શું કરીએ? નીંદણને મૂળમાંથી જ ઉખાડીને ફેંકી દઈએ છીએ. પણ ઝૂમ ખેતીમાં એવું બિલકુલ નથી કરતા. અહીં નીંદણને ઉખાડવામાં નથી આવતું, બસ એને કાપીને ત્યાં જ જમીન પર પાથરી દેવામાં આવે છે. કેમ? કારણ કે સમય જતાં એ સડીને જમીનમાં ભળી જાય છે અને એક પ્રકારના કુદરતી ખાતરનું જ કામ કરે છે. જુઓ, અહીં કશું જ વેસ્ટ નથી જતું. ચાલો હવે વાવણીની વાત કરીએ. અને હા, અહીં પણ આપણને કંઈક નવું અને અલગ જોવા મળશે. ખબર છે, અહીં એક ખેતરમાં ફક્ત એક જ પાક નથી લેવાતો. ના, એક જ ખેતરમાં એક જ સમયે જાત-જાતના પાક ઉગાડવામાં આવે છે. જેમ કે થોડી મકાઈ, થોડા ચોખા, સાથે થોડા શાકભાજી અને બીજું પણ ઘણું બધું. આને કહેવાય મિશ્ર ખેતી. આનાથી જમીન પણ તંદુરસ્ત રહે છે અને ખેડૂતને પણ અલગ અલગ પાક મળતા રહે છે. પણ ઝૂમ ખેતી ખાલી ખેતી કરવાની એક રીત જ નથી હો. એના કરતાં ઘણું વધારે છે. એ તો એક આખી સામાજિક વ્યવસ્થા છે જે લોકોને એકબીજા સાથે જોડી રાખે છે. અને આ વાત તો ખરેખર દિલને સ્પર્શી જાય એવી છે. અહીં સમાજમાં એટલી એકતા હોય છે કે માની લો કોઈ પરિવાર બીમારી કે બીજા કોઈ કારણસર ખેતી નથી કરી શકતો, તો શું? તો આખું ગામ એમની મદદે આવે છે, એમને કામમાં મદદ કરે છે અને એટલું જ નહીં, એમને ખાવા માટે અનાજ પણ પૂરું પાડે છે. આને કહેવાય સાચો સાથ અને સહકાર. તો અંતે આપણે શું શીખ્યા? ઝૂમ ખેતી આપણને બે બહુ જ મહત્વની વાતો શીખવે છે. એક, કુદરત સાથે તાલમેલ મિલાવીને કેવી રીતે જીવવું, અને બીજું, એકબીજાના સાથ સહકારથી એક મજબૂત સમાજ કેવી રીતે બનાવવો. આજના સમયમાં જ્યારે આપણે કુદરત અને આપણા સમાજ બંનેથી કદાચ થોડા દૂર જઈ રહ્યા છીએ, ત્યારે આ જૂની પદ્ધતિમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. ખરું ને?